દ્રશ્યો બતાવીશું, એરિયલ વ્યૂ બતાવીશું કે શું પરિસ્થિતિ છે અહીંયા બજારની. ગત રાત્રે વરસાદી પાણી તો બાજવા ગામના બજારોમાં પણ ભરાયા છે. આપણે આ દ્રશ્યો બતાવીશું, એરિયલ વ્યૂ બતાવીશું કે શું પરિસ્થિતિ છે અહીંયા બજારની. ગત રાત્રિએ અહીંયા અડધો 1 કલાક વરસાદ ખાબક્યો, તેમ છતાં પણ આજે 12 કલાક થવા આવ્યા, હજુ સુધી આ પાણી ઓસર્યા નથી. 12 કલાક સુધી આ પાણી જે ઓસરવા જોઈએ તે ન ઓસરતા અહીંયા લોકોને હાલાકી છે. અહીંયા ગુરવા કરોડિયા રોડ પણ જવાનો મુખ્ય માર્ગ આવેલો છે, એટલે કે વડોદરા શહેરમાં જવું હોય બાજવાથી તો આ જ રસ્તેથી જવું પડે છે. તેમ છતાં પણ અહીંયા પાણી ભરાઈ ગયા છે. અને આજે વિસર્જનનો પણ દિવસ છે, એટલે સ્વાભાવિક છે કે વિવિધ જે ધાર્મિક વસ્તુઓ ખરીદવાની હોય પૂજા પાઠની તે ખરીદવા માટે પણ લોકો આવતા હોય તે પણ નથી આવી શકતા. એટલે કે બજારો પણ અડધા ખુલ્યા છે અને અડધા નથી ખુલ્યા, કારણ કે આ હજુ પણ જો વરસાદ પડે તો અહીંયા પાણી વધવાની શક્યતાઓ છે. જોકે હાલ મેઘરાજાએ મહેરબાની કરી છે બાજવા પર કે વરસાદે ગત રાત્રિથી અહીંયા વિરામ લીધો છે, તેના કારણે અહીંયા ઘૂંટણ સુધીના જ પાણી છે. પરંતુ હજુ પણ જો વરસાદ વરસતો તો પાણીની જળ સપાટી અહીંયા વધતી. જોકે 12 કલાક છતાં અહીંયા પાણી ઓસર્યા નથી અને તેના કારણે આ હાલાકી બાજવા ગામના બજારોમાં જોવા મળી રહી છે. અને ઇન્દિરાનગરી તો આખી જ પાણીમાં ગરકાવ થઈ છે, એટલે કે બાજવા ગામ અને બાજવા ગામની આસપાસના જે વિસ્તારો છે તે પણ પાણીમાં ગરકાવ છે. કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા.